વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં હશો અને હું પણ મસ્ત મજામાં છું. તો વાગી ગયા છે રાઈટ 9. કેમ છો? તો નાહી ધોઈ અને મસ્ત રેડી દુકાને જવા માટે તૈયાર થઈ ગઈ છું. અને તો ઠીક મેં કાં શું આવ્યું. અને આજે તારીખ છે 23 મહાવદ દશમ અને રવિવાર સન્ડે યાની કે ફન ડે. પણ આજે અમારે ફન ડે નથી થવાનું, કારણ કે ચેતન છે નહીં એટલે એનું પણ કામ ભાગમાં ન આવે તો કાંઈ નહીં, પણ થોડીક જિમ્મેદારી તો હોય જ. તો આજ આવી ગયા છે બિન બુલાય મહેમાન, એટલે આપણે દૂર રહેવાનું છે માતાજી અને માધવથી. અને સાળંગપુરવાળા દાદાના પણ દૂરથી બધા દર્શન કરી લેજો. બાકી તો મસ્ત છે. અને અપડેટ કહી દઉં, આપણી નેન્સી અહીંયા, અને જય શ્રી કૃષ્ણ નેન્સી. એ વાંચે છે એટલે આપણે એને વાંચવા દઈશું. જો સૂતા વાંચે છે. જય શ્રી કૃષ્ણ તો કહી દે. જય શ્રી કૃષ્ણ. તો રાતે અમે શું જમવાનું અપડેટ હતી, ચા ભાખરી બનાવી હતું, એટલા માટે બનાવી હતું. નેન્સીએ બનાવી હતી ચા ભાખરી. એટલે હું આવી હતી 10:30 વાગે, બાના ઘરે ગઈ હતી, થોડુંક મુમેન્ટ લીધી છે. એટલે રાતે વ્લોગ એડ કરી નાખ્યો હતો, કારણ કે ચેતન હતા નહીં એટલે મારે થોડુંક ડિફિકલ્ટ થાય એટલા માટે. અને આપણે સૂરજ દાદા આજે અત્યારે જે 9 વાગ્યા છે ને, તો આમ તડકો કૂણો નથી, થોડોક ભયંકર જેવો તડકો છે. તો સરસ મજાના દર્શન કરી લો. અને ખાસા ટાઈમથી આપણે મીરા ફેમિલીને જોયા નથી. હવે થોડું ઘણું થાય છે મનમાં, ક્યાં છે ક્યાં નહીં. મને દેખાશે એટલે હું વિડીયોમાં લઈશ. તો બાના ને એના ઘરે કાલે ગઈ હતી વિડીયો અપલોડિંગ કરવા, ને થોડું ઘણું કામ હતું. આજે મારાથી એક નાની એવી મિસ્ટેક થઈ ગઈ. જો હોડ જોઈએ, આજે ચેતનની ટૂથપેસ્ટ નાવા બેઠીને તો મારી ટ્યુબ થોડીક ઉપર હતી, એટલે મને મેં કીધું કંટાળો આવે, એટલે મેં કીધું નીચેથી નથી આપણા માણસોને હોય કે વહેલું તો પહેલું, તે પહેલુંમાં ચેતનની ટ્યુબ હતી. ચેતનની ટ્યુબ હતી એટલે મેં કીધું લાય એનથી કરી લઉં. કોઈ દી કરતી નથી ચેતનની ટ્યુબથી, પણ મેં એ કરી લીધું. તો ખાલી આટલું ક્લ્યુ લીધું હતું, કેમ કે કંઈક અલગ જ વ્હાઇટ કલરની હતી, એટલે છે ને મેં કહું તો ભયંકર કલર કહેવાય. તો આટલું ક્યુ લીધી અને મેં એ કરવા માટે લીધું ને, જેવું ખાલી આમ મૂક્યું ને ત્યાં મારે જીભ, દાંત, હોઠ બધું બેરું કરી નાખ્યું. એટલે છે ને તમે જોવો ને ત્યાં બધું ફૂલી ગયેલું છે. આવી ટ્યુબથી બ્રશ કરતા હશે એટલે શું કરવાનું, કોઈને કહેવાય નહીં સેવાય નહીં. એવી રીતે ફટાફટ બ્રશ કરીને પહેલાં તો મેં મારા હોઠને જીભને એ જોયા. તું આમાં જોઈ લે એટલે હાઈસ થઈ જાય તને. પર જ્યાં છે ને એની ઓલી છે પેપર, અને હું વ્લોગ ઉતારું છું એમાં જોવે છે, એટલે બધું બેરું થઈ ગયું. અને એવો અહેસાસ થયો કે એની વાત જવા દો. આપણે દાંત કઢાવતો ને કેમ એ ડૉક્ટર ઇન્જેક્શન મારે ને બધું બેરું થઈ જાય, એવું થઈ ગયું. એટલે આજે કાલે ગઈ હતી હું થોડુંક માર્કેટમાં, અને એટલું મસ્ત મારું ફેવરેટ ફૂડ લાવીશું. ફૂડ તો ધ્રુવીએ નીચે અંદર મૂકી દીધું. એ રામદેવ મહારાજ, હા તમને શેર ન કરવું હોય ત્યાં થોડીક બને તો તો લાવી છું શક્કર ટેટી. તો આ મિની શક્કર ટેટી છે, બહુ મીઠી છે. આની ને મારી એવી યાદો છે ને કે એની વાત જવા દો. આની પપ્પાના ઘરે ખાધું, પણ છે ને પપ્પાના ઘરે બહુ નાની હતી, એટલે મીન નાની નહીં પણ કે છે ને ખાવાની સમજણ ના હોય. અને અહીંયા પૈણીને આવી ને તો આમ તમે જો ને તો આ શક્કરટેટી અને મારી દાદાની મહેશભાઈની એટલી બધી યાદો છે ને. આ મિની શક્કરટેટી છે, બહુ મીઠી હોય, બહુ સ્વાદિષ્ટ હોય ગઈ. હાય હમણાં એઠી પડી જાત. મિની શક્કરટેટી છે આની, અને મહેશભાઈની બાની, મારી દાદાની, મહેશભાઈની ત્રણેયની એવી યાદી છે ને. જો કામ કરી લઉં ને એટલે છે ને અમારે અહીંયા
નિકોલમાં ફૂટ સ્ટોલની ઘોડે કેમ બધું 3-3:30 વાગે બધું શાકભાજી તાજું આવે. એટલે હું, દાદા અને મહેશભાઈ, દાદા એમ કે પ્રિયા નવરા થઈ ગયા? એટલે હું કહું હા, હાલો આપણે સક્કરટેટી લેવા જઈએ. કોથળા ભરી સક્કરટેટી લાવતા, કેમ કે દાદાને એટલી ગમે, મને એટલી ગમે અને મહેશભાઈને એટલી ગમે. યોગેશભાઈની બધી ગમતી, પણ અમને જેટલી ત્રણેયને ગમતી ને એટલી નહીં. કોથળા ભરીને લાવી અને પછી દાદા છે ને બેઠા કાથરોટમાં બધું સુધારે અને એના બિયા બધા ભેગા કરે. હું બિયા બધા હૂકું અને ઓલો કીડી કણકણ ભેગું કરીને તે તરાઈને કેમ તાણી જાય એમ બધું મહેશભાઈ મારું બગાડી નાખતા. મને છે ને આના બિયા આવે ને એ બહુ જ ભાવતા, ટાઈમપાસ કહેવાય. હું એના બધા ધોઈને બિયા સૂકવીને ડબ્બામાં આમ સ્ટોર કરતી કે જેથી કરીને કે હું 5-6 મહિના ખાઈ શકું. તો આપણે આટલું લઈને આટલામાં કેટલા બધા આવે એ આખો મૂઠો ભરીને ખીચામાં નાખીને લઈ જાય. હું એમ કહું બા મારું કેટલું બગાડે છે. પણ નાના હતા ને મારા મહેશભાઈ, એટલે એટલી મીઠી છે ને. સોરી ચેતનો, મેં 2 ચીર ખાધી છે. હું કરું, મને એવું લાગે છે પાછળ કંઈક ઉડતું હોય ને હું વારે ઘડીએ ત્યાં મારો જીવ વયો જાય છે. હાશ, એટલે 2 ચીર ખાધી છે યાર, રહી જ નહોતું હકાતું. નેન્સી કે માર નથી ખાવી. મેં કહું છું તને કંઈ ફ્રૂટની કંઈ ખબર પડે છે નથી ખાવું વળી. એની હિસાબે મેં 3 લીધી, તો એ 3માં કિલો લીધી. મોટી આવે, મોટી એટલે કેમ મારે તમને કેવી સમજી લ્યો, પપૈયા જેવડી આવે એટલી બધી મોટી ન આવે, પણ એમ કે કિલોની આવે, 1.5 કિલોની આવે, એ વ્યવસ્થિત મોટી ને એવી રીતે હોય. પછી નાની આ મિની કેમ કહેવાય, કેમ કે આ જો લાડવાની ઘોડે છે, પણ એટલી મીઠી હોય ને એની બહુ મીઠી હોય. એટલે એક સુધારી અને 1 ચીર જ ખાવાની હતી. મેં કહું 1 જ ચીર ખાઈશ, પણ તો આમ રહેવાનું નહીં તો 2 ચીર ખવાઈ ગઈ. સોરી, ડાયાબિટીસ હોય ને એટલે ન ખવાય. એટલે નેન્સીને આ 2 તો સુધારીશ જ નહીં, એક ચેતન આટું રાખીશ. નેન્સીને ભાવશે એટલે ઓબ્વિયસલી એક સુધારશે જ. ભાવશે નહીં, ભાવશે જ, એની વાત જ જાઓ દો. એટલી મીઠી છે ને, સાકર જેવી મીઠી છે. અને 1 ચીર છે ને તો એક આપણે મોટી ટેટી સુધારીએ ને તો 1 બાઈટ હોય ને એટલું, એટલે વાંધો નથી. 2 ચીર ખાધી તો એ 1-2 બાઈટ જેટલું જ કહેવાય. એટલે એવું છે, કેમ કે અને આની આ જે મિની આવે ને દેશી છે, એટલે આની છાલ તમે જુઓ ને તો બટેકાની છાલ કેવી હોય, એટલી પતલી હોય, એટલો અંદર ગરમ હોય, એટલું ત્યાં સુધી આપણે ખાઈ શકું, એટલી પતલી છાલ આની નીકળે. બહુ આ તો નિબંધ કહી દીધો મેં તો ટેટી વિશે. મને હું દાદા ને મહેશભાઈની એટલી બધી યાદ કરતા હશે, મારી બધી એવી નાની વાતો શી ખબર, મને નહીં ખબર, પણ હું તો બધાને યાદ કરું. મારા અહીંયા સામા જ છે, 2 ડગલા ભરીને છે તો હું બધાને યાદ કરું. તો ચેતનની યાદ આજે રાતે શી ખબર, રાતે યાદ કરીને તો હોતી હતી કે ચેતનની હું કરતા હશે આમ ને તેમને, પણ રિયલમાં કોણ એટલી થાકી ગઈ હશે શું ખબર. ને સવાર પડી ગઈ અને 6 વાગે જાગવાની બદલે 5:30 વાગે જાગવું રોજ. આજે મને એમ થયું કે હું 6 વાગે જાગીશ, કેમ કે આજે ભાખરી નહોતી બનાવી, ફાફડીને ચા નાસ્તો કર્યો છે. એટલે કોકવાર એવું હોય યાર કે મારે વણેલા ગાંઠિયા કરવા હતા, પણ એમ થાય કે કરું, પછી એમ થાય કે અમે 2 છે એનું શું કરવું, એટલે ફાફડીની હતું એટલે ફાફડીની ચા ખાઈ લીધી. રિયલમાં છે ને મારા હોઠ ઉજી ગયા છે. ને આ બધું એનથી જ થઈ ગયું મને. ચેતન એટલા હિસાબે તમને મોઢામાં ચાંદી પડતી હશે આ ટ્યુબની હિસાબે. આવા ડૉક્ટરે રિકમેન્ડ કરેલી છે. આપણે શું કહેવું એને, મમ્મી અને ચેતન 2 હરખા છે. ઘડીમાં કાંઈક ને કાંઈક બદલ્યા રાખે. એટલે હવે 2 ભેગા થયા છે ત્યાં. એટલે પપ્પાનો ફોન હજુ આવ્યો છે નહીં. હું હજી ચેતનને ફોન કરીશ અને કેમ છે કેમની પૂછીશ અને દુકાને જઈશ. અને બહુ બધી વાત થઈ ગઈ. અત્યારે હવે પછી મળશું બપોરે શું બનાવું ને એ બા હાઈશ. ડાબો અને જમણો પગ છે ને મારો, હાલ જો તમને બતાવું કેવડી છે મારી. એ પહેલી આંગળી છે ને એવડી સકટેટી છે, ખરેખર બહુ મીઠી છે દાદા. મૂકી દઉં નકર મારથી હમણાં બટકું ભરાઈ જાય. હાઈસ બસ અત્યારે હવે પાછી મળીએ બપોર પછી.
તો જો ધ્રુવી પૂગી ગઈ છે સુરત લગ્નમાં. તો મેં ધ્રુવીને કીધું હતું કે તું સુરત જઈ અને થોડોક વિડીયો ઉતારજે. તો સુરતમાં જઈને તે સામેવાળાનો વિડીયો ઉતારવા માટે પોતાનો વિડીયો ઉતારીને મને બતાવી રહી છે. અમારા ગબ્બરસિંહ ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, આવી રહ્યા. તે એ બતાવી રહ્યા છે કે અમે બાપ દીકરી રેડી થઈ ગયા છે અને તું જોઈ લે. અને ત્યાં તો ડોકાચું કાઢતી હતા અમારા યોગેશભાઈ, પણ યોગેશભાઈનો કાંઈ પ્લાન ચાલ્યો નહીં અને અમારા નેત્રભાઈ દેખાણા અને સીધા આવી ગયા મારા ગબ્બરસિંહના બાપુજી એટલે મારા સસરાજી. આ એવા યોગેશભાઈ, જોઈ લો યોગેશભાઈના પણ તમે મુખ દર્શન કરી લો. પછી આવ્યા અમારા ધ્રુવીબેન, તો એ થોડું ઘણું બતાવી રહી હતી, શો ઓફ કરી રહી હતી. પણ ત્યાં તો અમારા ચેતને વિડીયો ટાટા બાય કરી દીધું એટલે મારું થઈ ગયું પોપટ. બાય. તો દુકાનેથી આવી ગઈ છું, વાગ્યા છે રાઈટ 12. થાકીને એકદમ થઈ ગઈ છું અને પંખો કર્યો છે કેમ કે ગરમીનું જે પ્રમાણ છે એ બહુ વધી રહ્યું છે. તો શું બનાવવું થઈ રહ્યું છે. લાવી છું આજે ગુંદી, કેમ કે આજે બનાવીશ ગુંદીનું રાયતું, બહુ મારું પ્રિય છે. પણ છે ને કાકડી નથી, તો કાંઈ નહીં, ચલાવી લેશું. અને લાવી છું સૂપ આજે પીશું. અને બધું મારું ફેવરેટ છે. શું બનાવું એવું થઈ રહ્યું છે. તો કેપ્સિકમ પડ્યું છે, ભીંડો ને એવું બધું પડ્યું છે. ભીંડાનું શાક નહીં બનાવું, કેપ્સિકમનું શાક બનાવીશ. યસ, ટમેટાની ચટણી પણ સરસ બની શકે છે. જોઉં છું કેમ કે ટમેટાની ચટણી અને રાયતું ને એવું મિક્સ મજા ન આવે. એ બે કોમ્બિનેશન મને એમ નથી લાગતું કે રેડી બને. એટલે છે ને કેપ્સિકમનું શાક નાખીશ, લીલી ડુંગળી નાખી અને રોટલી અને રાયતું. પુલાવ ખાવાની એટલી ઈચ્છા છે ને કે એની વાત જવા દો. તીખા પુલાવ અને એમાં મોટા પીસીસ અવડા બટેકાના નાખ્યા, ડુંગળીના નાખ્યા, વટાણા. પણ એની જોડે રાયતું, ઓ માય ગોડ, અનબ્રિલેબલ. વાત જ ના પૂછો, અનબ્રિલેબલ. બસ એ વાત જ ન પૂછો. એટલું સરસ કોમ્બિનેશન હોય ને, એટલી ખૂબ ખાધા છે, ખૂબ યાદ આવે છે. પણ છે ને ચેતન એમ છે નહીં કે ચેતન નથી તો હું બનાવી શકતી નથી, કે અટરમ પટરમ બનાવી નાખું, કે ડાયાબિટીસના હિસાબે બનાવી શકતી નથી. પછી આજે ખબર છે ને 2 ચીર મેં સક્કાટેટીની ખાધી છે, એટલે સુગર કંટ્રોલ રહે એની માટે. મારી પાસે છે ને ડાયાબિટીસ માટે જે બ્લેક ભાત આવે ને એ છે મારી પાસે. દરવાજો ખોલી નાખું કેમ કે નેન્સી હમણાં આવશે, તો એ મારી પાસે છે પણ નથી બનાવવા. તો બસ નથી બનાવવા. તો લીલી ડુંગળીનું શાક પણ કરી શકું છું. અને રોટલી, મને દાળ ભાત ખાવાની એટલી ઈચ્છા થઈ હતી ને, પણ હું બનાવીશ ને કેમ કે આજે ચેતન ઘરે છે નહીં અને મને ઊંઘ બહુ આવે છે. આમ જો એ મારા બાપ, શું મળે છે આ લોકોને યાર. ક્યાં મિલ રહા હૈ સજ્જન આપકો? ઓહો, નેન્સી આજ કપડાં સૂકવે નથી. હે સજ્જન, આપકો ક્યાં તકલીફ હૈ? હોય ગયા. તો ચલો મળીએ આપણે. જો ડુંગળીનું ખારીયું બનાવવું કે કેપ્સિકમનું શાક બનાવવું. तो शिमला मिर्ची शाक बनाऊँ छूँ. यहाँ पे मैंने बड़ी बड़ी शिमला मिर्च कट कर दी है. यहाँ पे जीरा वाले आलू, पहली बार बना रही हूँ जीरा वाले आलू. यहाँ पे पहली बार, सब कुछ पहली बार ही हो रहा है. यहाँ पे काले पापड़ हो गए हैं, किस्मत की तरह काले पापड़. तो फ्राई करूँगी. और ये काले पापड़, टमाटर के काले पापड़. तो देखो यार क्या ज़माना आ गया है. पापड़ वाइट होते हैं, कलरिंग होते हैं, तो किसी ने काले, मम्मी ने भिजवाए हैं. तो ऐसा तो नहीं है ना मम्मी आपने बनाए और काले पड़े, એવું નથી. સોરી, આમાં ટમેટા નથી, તલ નાખેલા છે. વેરી ડિફરન્ટ. હું તો ઓલા બી જોઈને છે ને તેલ આવી ગયું. બી જોઈને મને એમ કે ટમેટાના પાપડ હશે, પણ આપણે તલ નાખેલા છે. क्यों यार. तो ये है हमारे काले पापड़. तो हम फ्राई कर रहे हैं. इसमें तो कुछ है नहीं ना, जीरा डाला है,
अजवाइन और मिर्च रखी है। तो भाई हम पापड़ અમારા ગુજરાતીઓને બધું જ હોય પણ પાપડ ન હોય ને તો એને અધૂરું અધૂરું લાગે, બધું પરફેક્ટલી હોવું જોઈએ। તો મેં કાલે પાપડ બહાર ગઈ વિડીયો ઉતારતા ઉતારતા અને રિયલમાં છે ને જો આવડો મોટો પાપડ છે, આવડો પાપડ છે એ મીન અડધો વેચ જેવડો બહુ મોટા થાય છે, ઇટ્સ ડિફરન્ટ બટ સેમ એવું ડિફરન્ટ એવું કીધા ને યો મની સો હની બેંકોક એવું કંઈક ધ્રુવી ગીત ગાય છે, આમાંય આવે છે રીલ્સો। નજર લાગી ગઈ મારા પાપડને, કુકડાઈ ગયો। નેન્સી બેન આવી ગયા છે, ઓલમોસ્ટ લોટ બાંધવાનો કીધો છે પણ એને લોટ બાંધવો નથી અને જોવા માંડી છે ટીવી। તો હું કેવું કરીશ, શિમલા મિર્ચ અને બટેકાનું શાક બે હારે કરી નાખીશ, રૂખા સૂખા શાક બનાવું પણ શાયદ મને ભરોસો છે મારી ઉપર બેસ્ટ બનશે। પોતા ઉપર ભરોસો રાખીએ ને બધું સારું બને। તો શાયદ કોઈ ખાધું ન ખાધું મેં જોયું નથી, બનતું હોય નહીં બનતું મને ખબર નહીં પણ લીધે બેટા ખોતા નૈના બેને ખીચું મોકલ્યું હતું મારી હાટું, મને એમ હતું કે 2-3 ચમચી વધારે પણ હવે ખાઈ ગઈ બધું। તો મસ્ત શિમલા મિર્ચ ગઈ, ફડાકા જોડે અવાજ આવતો હશે। તો શિમલા મિર્ચ અને બટેકાનું શાક હમણાં 5 મિનિટમાં રેડી હતું, લોટ બાંધ ફટાફટ। અને જો ઓલો પાપડ હતો ને એ રીતે કુકડાઈ છે અડધો, તો છે સરસ। તો જોઈએ હવે કેવી રીતે, તો કમેન્ટ બધા કરજો કે ધ્રુવી નેન્સી બેન આવે ને એ દેખાતી ન હોય ને વાસણનો અવાજ આવતો હોય ને એટલે તમારે સમજી લેવું બાજુમાં નેન્સી શું પ્રોબ્લેમ છે આ સજ્જનને, ભડી કરવા મળે છે। હું એક હાથે બ્લોગ બનાવું છું, એક હાથે બધી વસ્તુ કાઢું છું તોય જરી કે અવાજ ન થતો, પણ એ આમ ફરકે ને તો એ વાસણનો અવાજ આવે। તો હા વાત હતી કે છે ને મેન ધ્રુવી નથી તો શું વ્લોગ કેવો લાગે છે મને તો યાર બહુ એની જે ખાલી જગ્યા હોય ને એટલે હું બહાર આવી જાઉં, ખલે છે હા હજુ ચાલ। એટલે કોણ ધ્રુવીને મિસ કરે છે કમેન્ટમાં લખી નાખજો કે ધ્રુવી મિસ યુ, કે ધ્રુવી વ્લોગમાં નથી તો મિસ જેવું લાગે છે। તો બસ અત્યારે મેં ફટાફટ જમી લેશે, કેવું શાક બન્યું ને શાયદ હું વિડીયો બનાવીશ। તો 12 વાગે હું આવી હતી, 12:30 થઈ ગયા છે। યા જો મેં તો ત્યાંથી જ અનુમાન લગાડી દીધું હતું અને રિયલમાં મને અહીંથી નહોતું દેખાતું અને મારે અને આ દિવાલને ઘણું અંતર છે એટલે હું અંતર ગણું 1 2 3 4 5 6 7 8 9 10 વેતનું અંતર છે। આઈ મીન 10-15 ડગલાય થતું હશે નહીં, 10 ડગલા થતું હશે। હા મીઠું નાખજે અને ફટાફટ તેલ લોટ બાંધ એટલે આપણે ફટાફટ જમી લઈએ પછી। તો જો પાપડ, કાળા પાણીના પાપડ, સલાડમાં છે ટમેટો, મસ્ત મજાની રોટલી, કેપ્સિકમ, આલુનું શાક। આમાં છે ને ખાલી પહેલી વખત બનાવ્યું છે ને એટલે નાના 2-3 આલુ નાખ્યા છે અને મારું ફેવરેટ બુંદીનું રાયતું, છાશ। હાલો બધા ફૂલ ભાણું જમવા, તો હાલો બધા મંચુરિયન ખાવા, મસ્ત મંચુરિયન છે, હાલો બધા જમવા।